નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બુલેટિન ઇન્ડિયા અને હું છું શિવમ. આજે આપણે વાત કરીશું બિપિન રાવતની કે જે સેનાના પહેલા સીડીએસ જનરલ કે જેમની નિયુક્તિ થઈ હતી બિપિન રાવતની. આજે એક દુઃખદ ઘટના બની. આપણે વાત કરીએ તમિલનાડુના કુન્નૂરની કે આજે સવારે 12 વાગ્યાની આસપાસ આજે એક ઘટના સામે આવી અને ત્યારબાદ આખો દેશ હતો કે જે હચમચી ઉઠ્યો હતો અને તમામે જે આ ઘટના સામે આવી ત્યારબાદ આખો દેશ પ્રાર્થના કરી રહ્યો હતો કે જેટલા પણ લોકો ત્યાં સામેલ છે, જે હેલિકોપ્ટરમાં સામેલ છે, તો તમામ લોકો સુરક્ષિત હોય તેવી પ્રાર્થના આખો દેશ કરી રહ્યો હતો. પરંતુ ત્યારબાદ વાત કરીએ તો એક બાદ એક સમાચાર સામે આવ્યા અને ત્યારબાદ સમગ્ર દેશવાસીઓની વાત કરીએ તો હચમચી ઉઠ્યા અને એક દુઃખદ સમાચાર પણ ત્યારબાદ સાંજે એક સામે આવ્યા. વાત કરીએ જે સમાચારની આપણે વાત કરીએ છીએ તો MI-17V5 જે સેનાનું હેલિકોપ્ટર છે એમાં 14 લોકો સવાર હતા. આપણે વાત કરીએ તો સીડીએસ જનરલ બિપિન રાવત, તો ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જે આપણી સેના છે, ત્રણેય સેનાની વાત કરીએ તો તેના એક જનરલની નિયુક્તિ કરવામાં આવી હતી, એ પોસ્ટ કરવામાં આવી હતી અને તેના પહેલા સીડીએસ તરીકે નિયુક્ત થયા હતા બિપિન રાવત. તો આજે એક કાર્યક્રમમાં હાજરી આપવા તેઓ જતા હતા જેમાં તેમની પત્ની પણ સામેલ હતી. આ જ કાર્યક્રમમાં તેઓ સાથે જતા હતા અને સાથે જ વાત કરીએ તો ટોટલ 14 લોકો આ હેલિકોપ્ટરમાં સવાર હતા. પરંતુ એક દુર્ઘટના બની અને ત્યારબાદ આ હેલિકોપ્ટર ક્રેશ થયું અને ત્યારબાદ જે દ્રશ્યો સામે આવ્યા ખૂબ જ વિચલિત કરી દેતા આ દ્રશ્યો હતા કે જે સામે આવ્યા ને તે જે દ્રશ્યો સામે આવ્યા હતા, જે આગ ત્યારબાદ લાગી ગઈ હતી ક્રેશ થયા બાદ, તો ત્યારબાદ ઘણા બધા એવું કહ્યું કે ખૂબ જ દુઃખદ સમાચાર આમાં આવી શકે છે. ત્યારબાદ એક બાદ એક સમાચાર આવ્યા કે પહેલાં 8 લોકોના મૃત્યુ સામે આવ્યા, ત્યારબાદ 11 લોકોના મૃત્યુ સામે આવ્યા, ત્યારબાદ 13 લોકોના મૃત્યુ સામે આવ્યા. પરંતુ ત્યારબાદ વાત કરીએ તો એક દુઃખદ સમાચાર કહી શકાય કે જે સીડીએસ જનરલ બિપિન રાવતના શહીદ થયાની પુષ્ટિ કરવામાં આવી. તો ત્યારબાદ ત્રણેય સેનાની વાત કરીએ, આ સિવાય જે સેનામાં સામેલ છે તમામ લોકોની વાત કરીએ તો ખૂબ જ દુઃખની લાગણી અને સેનાને આપણે ન પૂરી શકાય તેવી એક મોટી ખોટ પડી. તો અલવિદા બિપિન રાવત કે જે આજે સાંજે સમાચાર આવ્યા ત્યારબાદ તમામ લોકો છે તે કહી રહ્યા છે. તો તમામ લોકોના મનમાં અત્યારે એક દુઃખની લાગણી જરૂર છે, કારણ કે ભારત દેશે, ભારતની સેનાએ એક દેશભક્તને આજે ગુમાવ્યો છે, એક દેશભક્ત આજે શહીદ થયા છે. એક કાર્યક્રમમાં હાજરી આપવા જતા હતા. જે હેલિકોપ્ટરની વાત કરી રહ્યા છીએ MI-17V5, આ હેલિકોપ્ટર કે જે PM મોદી પણ ઉપયોગ કરે છે. હમણાં જ્યારે તે ઉત્તરાખંડ ગયા હતા ત્યારે પણ આ વિમાનનો આ હેલિકોપ્ટરનો તેમણે ઉપયોગ કર્યો હતો. તો એવું કહેવામાં આવે છે કે હવામાનના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. તમામ લોકો અત્યારે દેશની વાત કરીએ તો દેશ અત્યારે વ્યથિત છે, દુઃખી છે. ત્યારે વાત કરીશું આજે બિપિન રાવત વિશે કે જે સમાચાર આવ્યા છે. આપણી સાથે જોડાઈ ગયા છે પ્રોફેસર વિવેક સિંહ જે એનાલિસ્ટ છે તે આપણી સાથે જોડાઈ ગયા છે. તેમની સાથે આજે આપણે ચર્ચા કરીશું जनरल सीडीएस जनरल बिपिन रावत विषय. तो विवेक जी, आपका बहुत बहुत स्वागत है सबसे पहले बुलेटिन इंडिया में. हम बात करें अभी सीडीएस जनरल बिपिन रावत की बात कर रहे हैं. सुबह से हम 12 बजे के बाद की जो घटनाएं सामने आ रही है, एक बाद एक घटना और पूरे देश को अभी विचलित कर दिया है, व्यथित हो गया पूरा देश. और शाम को ऐसा न्यूज़ जो सबसे दुखद, जो सभी सेना के लोगों के लिए, कि सीडीएस जनरल बिपिन रावत अब नहीं रहे. तो एक देशभक्त को आज खोया है सेना ने, हमारे देश ने. सबसे पहले आप क्या कहना चाहेंगे? देखिए, बिल्कुल आपने सही कहा. जो सीडीएस बिपिन रावत जी हैं, उन्होंने देश के लिए जो है बहुत काम किया है और अगर उनके कामों की चर्चा तो हम करेंगे, लेकिन यह बिल्कुल स्पष्ट है कि जिस तरीके से असमय काल के गाल में समा गए, उनके तरीके और भी बहुत सारे ऑफिसर, वह देश के लिए एक अपूर्णीय क्षति है.
देखिए, अगर आप देखिए तो काबिलियत के माने में आप काबिलियत का अंदाजा जनरल बिपिन रावत का आप इसी बात से लगा सकते हैं। इस देश के सबसे पहले चीफ ऑफ डिफेंस स्टाफ जो 2019 में उनका अपॉइंटमेंट हुआ, उन्हीं का अपॉइंटमेंट हुआ। तो जी। देश में अगर सीडीएस सबसे पहले कोई बना और आज तक कोई अगर बना है तो एक ही व्यक्ति है, और वो है जनरल जो है बिपिन रावत। देखिए, उन्होंने देश के लिए इतना काम किया और देश के लिए ही वो काम कर रहे थे। आज जो उनका कार्यक्रम था डिफेंस सर्विसेज स्टाफ, एक डिफेंस सर्विसेज स्टाफ करके कॉलेज है वेलिंगटन में, वहां पर उनको जाना था और उसी के लिए लोग 11 बजे वहां से निकले और लगभग 12:20 पे ये जो है हेलीकॉप्टर का क्रैश हुआ है। देखिए, अगर आप देखिए तो वो दौरे पर ही थे और मातृभूमि की सेवा करने के लिए ही जा रहे थे, क्योंकि उनका एक दौरा था और डिफेंस सर्विसेज स्टाफ जो कॉलेज है उसमें उनका जो है संबोधन था। देखिए, अगर मैं बात करूं जो हेलीकॉप्टर है, आपने भी बोला कि जो MI-17V5 जो है वो दुनिया का सबसे अत्याधुनिक जो है हेलीकॉप्टर है। उसमें ऐसे कोई हम बात नहीं बोल सकते कि जो चीज हम चाहते हैं, जो टेक्नोलॉजी हम चाहते हैं उसमें ना हो। तो जितनी टेक्नोलॉजी या जितनी हमको सोफिस्टिकेटेड या मॉडर्न टेक्नोलॉजी की रिक्वायरमेंट होती है किसी भी हेलीकॉप्टर में, दुनिया की जो सबसे अच्छी जो फैसिलिटीज है उस हेलीकॉप्टर में मौजूद थी। और प्राइम मिनिस्टर, प्रेसिडेंट भी उस तरीके के हेलीकॉप्टर का इस्तेमाल करते हैं। तो जी। देखिए अब कहाँ पे चूक हुई है, कल जो है डिफेंस मिनिस्टर राजनाथ सिंह अपना जो है बयान देंगे। लेकिन देखिए, अगर आप जो है ग्रेविटी के ऊपर जाते हैं और थोड़ी सी कहीं भी कुछ कमी रह जाती है तो फिर उसको नीचे आना ही पड़ता है। अब देखिए, अगर आप बात करें तो हम लोग सुबह से ही इस खबर पे देख रहे थे, क्योंकि हम सब लोग चाह रहे थे और हम लोग भगवान से यही प्रार्थना कर रहे थे कि इसमें सब लोग जो है सकुशल बच जाए। लेकिन दुर्भाग्यवश जो एक को छोड़ के लगभग सभी लोगों को हम जो है बच नहीं सके हैं, और उसमें सीडीएस जनरल बिपिन रावत जी भी हैं। तो देश के लिए यह एक अपूरणीय क्षति है, ऐसी क्षति है जिसको कि हम कभी भरपाई इसकी हो नहीं सकती। और आज देश के क्या पूरी दुनिया के लोग जो हैं जो डिफेंस को में हैं, उन सबके लिए एक जो है क्षति है और पूरा देश आज सदमे में है। हम सब लोग सुबह से यही इंतजार कर रहे हैं जब से ये न्यूज आ रही है कि सब कुछ सकुशल हो, लेकिन फाइनली जो है इसका ऐलान हुआ है कि हमारे बीच जो है, हमारे जो सर्वप्रिय जो सबके दिलों में बसने वाले में थे सीडीएस जनरल बिपिन रावत जी हमारे बीच नहीं रहे। तो देश के सेना के ही नहीं, पूरे देश के लिए एक अपूरणीय क्षति है और इसकी भरपाई करना मुश्किल है। जी, बहुत बहुत सही कहा आपने कि जो ये भरपाई करना बहुत ही मुश्किल है, क्योंकि जिस प्रकार से उन्होंने काम किया है, अलग अलग उनके कामों की बात करें तो कारगिल के युद्ध में भी उन्होंने बहुत अहम भूमिका निभाई थी। सर्जिकल स्ट्राइक में भी बात करते हैं, उसके भी वो रणनीतिकार वो माने जाते हैं। बहुत सारे काम ऐसे हैं कि जिसको आज पूरा देश याद कर रहा है। तो आप उनको आज किस तरीके से याद करना चाहेंगे, जरा हमारे दर्शकों को बताइए। देखिए, मैं उनको एक देश के सिपाही के रूप में देखता हूँ, एक ऐसा सिपाही जो अंतिम क्षणों तक देश के लिए ही काम करता रहा, अपनी मातृभूमि को समर्पित रहा। मैं उनको इस रूप में देखता हूँ और उन्होंने जो पराकाष्ठा होती है देशभक्ति की, उन्होंने दिखाया है। आपने बिल्कुल ठीक किया। अगर आपको एक बिल्कुल समर्पित व्यक्ति थे, कर्मठ व्यक्ति थे, जुझारू थे और मातृभूमि के लिए वो अपना जीवन उन्होंने न्यौछावर किया। देखिए, अगर आप डिफेंस की बात करें, अगर डिफेंस एनालिस्ट के रूप में अगर मैं बात करूं तो बिल्कुल उनकी जो स्ट्रेटजी है उससे कोई दुनिया में किसी के पास कोई काट नहीं थे। तो एक डिफेंस स्ट्रेटजिस्ट के तौर पे पूरे दुनिया में जाने जाते थे और उन्होंने जो है अनुकरणीय योगदान भारतीय सेना के लिए अपना दिया है। देखिए, सेना ही नहीं, पूरे देश को आज पीड़ा हो रही है कि उनकी पीठ से जो आज तक जो है सब उनकी जो है देख रहे थे कैसे स्ट्रेटजी बनाते हैं, क्या वो अगला स्टेप लेने वाले थे और वो एक लेक्चर के लिए जा रहे थे। तो जाहिर सी बात है, किसी को इस तरीके से तो कोई सपने में भी नहीं सोचा था कि ऐसे ये अनहोनी की खबर हमारे देश में हम सबको मिलेगी। अब देखिए, 3 4 5 काम मैं बताऊंगा, आपको उससे अंदाजा हो जाएगा कि हमारे जो सीडीएस जनरल बिपिन रावत थे वो किस शख्सियत के मालिक थे। सेना का जो आधुनिकीकरण हुआ है उसमें सबसे ज्यादा अगर किसी का रोल है तो सीडीएस जनरल बिपिन रावत जी का है। तो सेना को उन्होंने बिल्कुल जो है मॉडर्न कर दिया, पूरे दुनिया से टक्कर लेने के लिए उन्होंने एकदम सेना का जो है ना, जिसको बोलते हैं कायाकल्प कर दिया।
इसके अलावा डिफेंस देखिए, अगर आप ऐसे नहीं, क्योंकि बहुत सारे हमारे यहाँ सेनाध्यक्ष हुए थे जो कि वो एक स्ट्रेटजिस्ट थे, लेकिन इन्होंने बाकायदा एमफिल किया है, इन्होंने जो है डिफेंस स्टडी में पीएचडी किया है। तो ऐसा नहीं, इन्होंने बहुत नॉलेज है, एमफिल पीएचडी इन्होंने इसी क्षेत्र में किया है, और दो दो एमफिल किया है, और उसके बाद डिफेंस स्टडीज में पीएचडी किया है। और इनका कोई 10 20 50 का साल का अनुभव नहीं है, पूरा 43 ईयर्स का इनका अनुभव है, जो कि सेना से ही संबंधित है। और सेना में अगर आप, हम क्योंकि आधी आबादी की बात करते हैं, हम महिलाओं के प्रतिनिधित्व की बात करते हैं, महिलाएं आगे कैसे बढ़े, इसकी बात हम सब सर्वदा करते हैं। तो महिलाओं का जो एंट्री है सेना में, उसके जो है पक्षधर थे, और इन्होंने उसको जो है अंजाम दिया। आज महिलाएं भी सेना में उनकी एंट्री पॉसिबल हो सकी, और उसके पीछे कहीं ना कहीं बिपिन रावत जी का ही जो है दिमाग था। सर्जिकल स्ट्राइक और एयर स्ट्राइक हम सबने देखा है। तो अगर इन्होंने महिलाओं के लिए, इनका हृदय कोमल था, और इन्होंने महिलाओं को आगे लाने के लिए अपना योगदान दिया, और महिलाओं आज जो है भारत की महिलाएं जो है डिफेंस फोर्सेस में है, तो वो इतने जो है कठोर भी थे कि वो सर्जिकल स्ट्राइक भी करना जानते थे, और उन्होंने करके दिखाया भी। देखिए, तो ऐसे व्यक्ति थे जो भी दृढ़ निश्चय कर लेते थे कि मुझको इसको कंप्लीट करना है, उसको कंप्लीट करते ही थे। सेना पाकिस्तान में घुसकर पाकिस्तान को मारना, पाकिस्तान के साथ आंख से आंख मिलाकर बात करना अगर किसी ने किया तो यही थे। तो आप देखिए, आज पूरे देश के लिए गम का माहौल है, हम सब बहुत व्यथित हैं, बहुत दुखी हैं, और हम सबको ऐसा बिल्कुल उम्मीद नहीं था कि हमारे देश का एक जाबाज, एक इतना बड़ा जो है कद का सैनिक हमारे बीच में ऐसे जो है चला जाएगा। जी विवेक जी, महिलाओं के लिए बहुत उन्होंने काम किया है, आपने जिस प्रकार से कहा है, और आज देख भी रहे कि जिसे ये न्यूज़ सामने आया है तो बहुत सारे लोगों की बात करें, पूरे देश की बात करें तो वो सब लोग आज उनको श्रद्धांजलि दे रहे हैं। दूसरी एक बात करें, उनकी पत्नी भी आज वो हेलीकॉप्टर में जहाँ पे कार्यक्रम में जा रहे थे, उनकी पत्नी भी उनके साथ में थी। तो जैसे ये कार्यक्रम में जा रहे थे, सेना के लोग ज़्यादातर थे, तो उनकी पत्नी भी उनमें शामिल थी। तो ये कार्यक्रम में उनकी पत्नी का शामिल होना, तो इसको आप किस तरीके से देखते हैं, क्योंकि वो वहाँ पे जा रही है तो उनका भी कुछ रोल हो सकता है उस कार्यक्रम में? देखिए, भारत देश में तो पत्नी को जो है आधा शरीर के पुरुष के हिस्सों को माना गया है, अर्धांगिनी कहा गया है, दुख सुख की साथी कहा गया है। और इससे ऐसा मिसाल शायद दुनिया में आपको देखने को नहीं मिलेगा। तो अगर उन्होंने सुख की साथी भी थी, तो दुख के घड़ी में जब उनके ऊपर एक भयंकर आपदा आई, उस घड़ी में भी उनके साथ रही, और उनके साथ उन्होंने अपने जो है देह का त्याग कर दिया। तो देखिए, इससे बड़ी भारतीय समाज के लिए कोई मिसाल मेरे ख्याल से हमें देखने को नहीं मिलती है। देखिए, जहां वो जा रहे थे उनका जो है संबोधन था, लेकिन उनके साथ जो भी लोग होते थे वो एक बहुत बड़े पोस्ट पर थे, और भारत की ऐसी पोस्ट जो मेरे ख्याल से केवल उनको देखकर वो बनाई ही गई थी। चीफ ऑफ डिफेंस स्टाफ के जो है वो थे, सीडीएस थे। तो उनका कार्यक्रम था, उनके साथ उनके परिवार की उनकी पत्नी भी थी, और उनके जो घनिष्ठ थे, घनिष्ठ जब बात कर रहा हूँ तो मीन जो सेना में उनको सहयोग करने वाले लोग थे, वह भी उनके साथ में थे। तो जो भी लोग थे वह उनके बिल्कुल करीबी लोग थे, और वह सब लोग जो है जा रहे थे। लेकिन जो है आकस्मिक दुर्घटना घटी है। अब इसके कैसे घटी है, इसमें कहाँ जो है चूक रह गई, ये तो आगे मेरे ख्याल से राजनाथ सिंह जो कल पार्लियामेंट में बताएंगे या कैसे क्या हुआ है, पूरी तो तस्वीर तब साफ होगी। लेकिन ये अपने परिवार के साथ, जिसमें उनकी पत्नी थी, वो संबोधन के लिए जा रहे थे, और उनके साथ उनके जो क्लोज जो थे, जो उनको भी हर समय जो सहायक के रूप में काम करते हैं, वह लोग भी थे। जिसमें से मेरे ख्याल से एक केवल जो हैं उन वरुण सिंह जो ग्रुप कैप्टन थे, उनका इलाज जो है चल रहा है, और ईश्वर से यही मनोकामना मेरी है कि वो बिल्कुल स्वस्थ होकर निकले। और उनके अलावा जो है और भी लोग थे, लेकिन असमय, मैंने जैसे कहा कि असमय काल के गाल में समा गए। जी, पूरा देश अभी यही प्रार्थना कर रहा है कि जो ग्रुप कैप्टन वरुण सिंह है उनका इलाज सही से हो जाए, और वो जल्द से जल्द वापस आ जाए, ठीक आ जाए, वो हम भी प्रार्थना कर रहे हैं। हम बात करें जो सुबह की घटना, सुबह एकदम हंसते खेलते बात करें, परिवार से मिलके वो निकले होंगे, परिवार से बातचीत करके निकले होंगे, और अचानक से ये न्यूज़ थोड़े ही घंटों में ऐसा न्यूज़ आना, उनके परिवार पे हम बात करें स्पेशली, तो राजनाथ सिंह भी उनसे मिलने गए थे,
हमारे बहुत बड़े नेता जो डिफेंस के प्रमुख है वो भी परिवार से मिलने गए थे। तो एक परिवार पे आज कैसी बीती होगी हम वो कल्पना भी नहीं कर सकते आज, विवेक जी। जी बिल्कुल, परिवार के लिए तो बहुत जो है आज का दिन मेरे ख्याल से उनके जीवन का सबसे कठिन दिन है। और हम सब भारत के लोग, हम सब मीडिया के लोग भक्त प्रभु से प्रार्थना करते हैं कि उनके परिवार के लोगों को संबल प्रदान करें, ताकि वह इस जो उनके ऊपर जो विपदा आई है उसका वो सामना कर सकें। देखिए, अगर जो हम जनरल बिपिन रावत जी की बात करें, तो उनके अनुभव ने पूरे देश को एक किया। उनके अनुभव ने भारत के तिरंगे को हर समय ऊंचा किया, और उनके अनुभव ने देश को एक नए आयाम तक पहुंचा दिया, खास करके रक्षा के क्षेत्र में। तो जो आपने कहा बिल्कुल ठीक था। और हम सब के लिए देखिए, अभी आपने कहा कि ऐसा मॉर्निंग में तो कुछ किसी को नहीं लग रहा था। देखिए 10 बजे के आसपास जो है रहा होगा, तो उन्होंने जो है डिसाइड किया कि आज हमें जो है यहाँ से तमिलनाडु में ही है, कुछ किलोमीटर की दूरी पे है, मुझे जी। वहाँ जो है उनका संबोधन था। तो मैं 11 बजे तक तो प्लानिंग थी कि हाँ जाना है, तो तब तक तो सब कुछ ठीक ही था। और 12:20 में मेरे ख्याल से जो संबंध है उस हेलीकॉप्टर का, वो जो है उसका जो है टूट गया। तो उसके बाद से कुछ जो मिनट हैं उसी में ये सब घटना घटी है। तो देखिए, दोपहर के पहले तक तो किसी को अनुमान नहीं था, खुद हमारे सीडीएस साहब को भी बिल्कुल उम्मीद नहीं रहा होगा कि ऐसा कुछ हो सकता है, क्योंकि वह उसी हेलीकॉप्टर का यूज कर रहे हैं। और 2019 से जो है वो सीडीएस के पद पर है, सबसे लगातार वो इस हेलीकॉप्टर का यूज कर रहे हैं, जो कि दुनिया का एकदम अत्याधुनिक हेलीकॉप्टर है, जिसमें कहीं त्रुटि की तो कोई संभावना दूर दूर तक हो ही नहीं सकती है। उससे बेहतर हेलीकॉप्टर मेरे ख्याल से दुनिया में कहीं आपको मिलेगा नहीं, जिस टेक्नोलॉजी पर वो काम करता है। तो 12 बजे के पहले तक तो बिल्कुल सब सामान्य था, जैसे रोज उनकी गतिविधि होती थी दिन की वैसे चल रही थी। लेकिन अचानक जो है संपर्क टूट गया, और 12:20 के बाद मेरे ख्याल से जो इसका जो है क्रैश हुआ, और उसके बाद फिर मीडिया में ये बातें आने लगी। तो मेरे ख्याल से 2 बजे मैंने देखा, तो सबसे पहले ये जो है मीडिया में ये चल रहा था कि ऐसा हुआ है। और तब से हम लोग सोच रहे हैं कि कुछ अच्छी न्यूज आए। लेकिन अंतो गत्वा होता वही है जो ईश्वर को मंजूर होता है। और हमारे सामने न्यूज आई, एक अप्रिय न्यूज आई, कि आज हमारे बीच में जो है सीडीएस बिपिन रावत जी नहीं रहे। जी जी विवेक जी, जो सबसे पहला वीडियो हम बात करें कि जिस प्रकार से वो हेलीकॉप्टर क्रैश हुआ था, जो जंगल विस्तार में जहाँ पे गिरा था, फिर वो टैंक की बात करें तो एक्स्ट्रा फ्यूल टैंक भी उसमें होता है, तो उसकी वजह से आग भी बहुत ज़्यादा लग गई थी। और जो पहला वीडियो आया था और उसमें जो वीडियो हम देख रहे थे, तो काफ़ी हमको व्यथित करने वाला, बहुत ही विचलित करने वाला वो वीडियो था। और जिसने भी देखा था वो ऐसा ही बोल रहा था। दोपहर में भी हमारे साथ जो गेस्ट जुड़े थे उन्होंने भी कहा था कि हो सकता है कि ये समाचार बहुत ही दुखद आ सकते हैं, क्योंकि जिस प्रकार से हमने जो बॉडीज़ वहाँ पे देखी है, जो वीडियो सामने आया, बहुत ही वो व्यथित करने वाला था। और दोपहर से ही ये लग रहा था कि शायद ऐसा कोई दुखद समाचार आ सकता है। देखिए, जो फ्यूल कैपेसिटी है उस हेलीकॉप्टर की बहुत ज्यादा है, और आपने देखा होगा कि पूरे से पूरा आग लग गई और पूरा सब जल के जो भस्म हो गया। इसीलिए जो है आप इसकी तीव्रता को आप ऐसे समझ सकते हैं। और बिल्कुल कोई भी होगा व्यथित हो जाएगा, विचलित हो जाएगा, जिस तरीके से दृश्य सामने आ रहे थे। और इसमें अगर आप देखें तो क्योंकि शवों को पहचानना बहुत मुश्किल है, आप ऐसे नहीं पहचान सकते हैं शवों को, और उसी के लिए डीएनए टेस्टिंग किया जाएगा, ताकि ये पहचाना जा सके कि किस व्यक्ति का कौन सा शव है। तो इसके लिए डीएनए टेस्टिंग इसलिए हो। और जो अभी तो अपुष्ट सूत्रों से पता लग रहा है, मीडिया के थ्रू ही पता लग रहा है, जो सर्वाइव करने के लिए जो एक हमारा बहादुर फौजी जो आज जूझ रहा है, ईश्वर करे कि वो आज ठीक हो जाए, वो भी 80% उनका भी बर्न है, 80% प्लस उनका भी बर्न है। तो देखिए, बिल्कुल जो है इसको आपको देख नहीं सकते, आप बिल्कुल विचलित हो जाएंगे, क्योंकि जो है इसीलिए डीएनए टेस्टिंग की नौबत आई है, क्योंकि पूरा का पूरा जो है आग में जो है सब कुछ जो है खत्म हो गया है। जी विवेक जी, हम आगे बात करें, जिस प्रकार से वो जब न्यूज़ आई कि ऐसा हुआ है, तो उससे पहले हम जाहिर से बात करें कि अगर कुछ टेक्निकल प्रॉब्लम भी हुई होगी, तो उन्होंने जो पायलट है उन्होंने बात करने की कोशिश भी की होगी। तो जो अंत में जो बातचीत हुई है
वो अभी कैसे सामने आएगा, जो ब्लैक बॉक्स की भी एक बात हो रही है, तो वो चीज़ है, वो लास्ट की बातचीत क्या है, क्या कमांड उसमें मिले होंगे, वो बातचीत अगर हमें पता आगे कैसे चल सकती है, जो ब्लैक बॉक्स की स्पेशली बात हो रही है वो खोलेगा तो देखिए अच्छी बातचीत सामने आएगी जी। देखिए अब जो अंतिम समय में बातचीत जो है बहुत इंपॉर्टेंट है, और उससे हमको अंदाजा मिल सकता है कि किस वजह से दुर्घटना हुई, और जब एग्जैक्ट दुर्घटना हुई तो हुआ क्या था। देखिए ब्लैक बॉक्स तो एक है ही, उसमें जो है रिकॉर्ड होता है कि अंतिम समय में क्या बात हुई, जब संपर्क टूटा और उसके बाद जो है जब दुर्घटना घटी तो उसके बीच में क्या हुआ, ब्लैक बॉक्स से हमको पूरी तरीके से इसके बारे में पता लग सकता है। लेकिन अगर आप देखिए तो जब संपर्क टूटा हेलीकॉप्टर का जो सेंटर था, तो उसके बाद की जो गतिविधि है उसके बारे में तो जाहिर सी बात है ब्लैक बॉक्स बता सकता है। एक और हमारे पास एक आशा की किरण है, और वह है जो हमारे ग्रुप कैप्टन वरुण सिंह जी हैं। अगर वो ठीक हो जाते हैं तो पूरी तरीके से बता देंगे कि क्या हुआ था। इसके अलावा हो सकता है डिफेंस के पास ऐसे टेक्नोलॉजी है जिसको वो यूज करके पता लगा सकते हैं कि उस इलाके में उस समय क्या घटना घटी थी। तो देखिए एक ब्लैक बॉक्स की आपने बात किया वो तो है ही, दूसरे अलावा जो सिग्नल्स हैं वो कैसे थे, लास्ट में क्या बात हुई, संपर्क टूटने के जस्ट पहले क्या बात हुई, और उसके बाद फिर एक जो हमारे पास अभी एक जीवित व्यक्ति हम हैं, और हो सकता है मैंने कहा कि हम सब ईश्वर की से दुआ कर रहे हैं कि ठीक हो जाए, तो क्या हुआ था हमें बिल्कुल आसानी से पता लग जाएगा। अभी फिलहाल जो जांच हुई होगी, क्योंकि लगातार आप देख रहे होंगे मीडिया में, आप तो खुद कवर कर रहे होंगे कि लगातार जो है लोग वहां पहुंच रहे हैं, ऑफिसर जो है वो जांच कर रहे हैं, और बिल्कुल उससे वो पता लगा लेंगे कि क्या हुआ था, कहाँ पे टेक्निकल फॉल्ट क्या था, या कैसा क्या हुआ था। तो इसके बारे में मुझे लगता है कि कल जो डिफेंस मिनिस्टर राजनाथ सिंह का जो बयान आएगा पार्लियामेंट में, उसमें मेरे ख्याल से इस बात का खुलासा अवश्य होगा। जी विवेक जी, हम हेलीकॉप्टर की बात करें, MI-17V5 जो बहुत ही सेफेस्ट हेलीकॉप्टर माना जाता है, जैसे आपने भी कहा हमारे पीएम भी यूज़ करते हैं इसको, तो जब इसको जाना था तब उससे पहले ऑब्वियसली हम बात करें तो उसकी जांच पड़ताल बहुत अच्छे से हुई होगी, और उसके बाद ये टेक्निकल प्रॉब्लम्स आई, तो जाहिर सी बात है कि एक टेक्निकल प्रॉब्लम तो नहीं आई होगी, एक टेक्निकल प्रॉब्लम आई, उसके बाद दूसरी आई, तीसरी आई, ऐसे एक ज़्यादातर टेक्निकल प्रॉब्लम्स हो सकती है जिसकी वजह से कुछ भी संभव नहीं हो सका और आखिर में हेलीकॉप्टर क्रैश हुआ। देखिए हम सबको पता है कि कितने काबिल व्यक्ति थे जनरल बिपिन रावत, और जनरल देखिए हर जो जनरल हुआ है वो देश के लिए सबसे काबिल व्यक्ति था, तभी तो जनरल की पोस्ट पे पहुंचा, सबसे जो हाईएस्ट पोस्ट पे पहुंचा। लेकिन कुछ लोग आज भी हैं जो कि इस पोस्ट के बाद सेवानिवृत्त हैं, लेकिन उन सब में जो चीफ ऑफ डिफेंस स्टाफ का जब सिलेक्शन करने की बात आई, तो अगर कोई सिलेक्ट हुआ तो यही थे, और इसलिए सिलेक्ट हुए क्योंकि इनके अंदर वो काबिलियत थी जो कि इस चीफ ऑफ डिफेंस स्टाफ को वो संभाल सकते हैं, इसके रूप में वो अपनी सेवा दे सकते हैं। तो जाहिर सी बात है एक इतना बड़े कद का व्यक्ति, एक इतना इंपॉर्टेंट देश के लिए स्ट्रेटेजिकली डिफेंस के पॉइंट ऑफ व्यू से, तो एक ऐसा व्यक्ति जो कि इतना इंपॉर्टेंट पोजीशन देश में रखता है, अगर वह जा रहा है तो उसकी जो है हेलीकॉप्टर की जांच तो बिल्कुल हुई होगी। और बहुत इस देखिए ये जो हेलीकॉप्टर है क्योंकि इतना अच्छा है, इसका हमारे प्रधानमंत्री तक इसका इस्तेमाल करते हैं, तो इसमें जांच हुई है। देखिए मुझे लगता है कि जांच तो हुई होगी, और उस लेकिन एक टेक्निकल एस्पेक्ट हरदम रहता है कि आप कितना भी जांच कर दो, लेकिन कभी कभी ऐसे दुर्घटनाएं या ऐसे कुछ टेक्निकल हो सकता है बहुत छोटी सी हो जी, उसको हम उम्मीद भी नहीं कर रहे हो, लेकिन अगर मशीन है तो मशीन में कितनी भी अच्छी मशीन हो, कितनी भी, हालांकि उसमें डबल इंजन था वो सब था, लेकिन जो है हो सकता है कुछ प्रॉब्लम उसमें ऐसी आई हो जिसको कि जो पायलट्स हैं, जो को पायलट्स हैं वो ठीक नहीं कर पाए, और इसीलिए ये दुर्घटना हुई। जी विवेक जी, बहुत बहुत शुक्रिया आप हमारे साथ जुड़े और ये बातचीत आपने हमारे दर्शकों के साथ आज शेयर की। तो प्रोफेसर વિવેક સિંહ આપણી સાથે જોડાયા હતા, જે ડિફેન્સ એનાલિસ્ટ હતા, તે આપણી સાથે જોડાયા હતા, તેમણે તમામ વાતો જે શેર કરી, જે આજની દુઃખદ ક્ષણની આપણે વાત કરી રહ્યા છીએ, જે સવારે વાત કરીએ તો 12 વાગ્યા આસપાસ જે સમાચાર આવ્યા હતા, 12 સાડા 12 વાગે આ પ્લેન હેલિકોપ્ટરની વાત કરીએ ક્રેશ થયું હતું, ત્યારબાદ જે સમાચાર આવ્યા અને ત્યારબાદ વાત કરીએ તો સાંજે એક દુઃખદ સમાચાર આપણા CDS જનરલ
બિપિન રાવત જે નથી રહ્યા તે સમાચાર સામે આવ્યા અને આખા દેશની વાત કરીએ તો આખો દેશ ત્યારબાદ ખૂબ જ વ્યથિત થઈ ગયો હતો, દુઃખી થઈ ગયો હતો અને ચોક્કસથી તેમના પરિવારજનો છે તેમને પણ એક પ્રકારે સાંત્વના છે તે તમામ લોકો પાઠવી રહ્યા છે. આપણે વાત કરીએ તો રાજનાથ સિંહ પણ તેમના પરિવારને મળવા માટે પહોંચ્યા હતા. જે પ્રમુખ છે સેનાના તે પણ વાયુસેનાના પ્રમુખ છે તે પણ ત્યાં પહોંચ્યા હતા. તો તમામ જે આપણા દેશની વાત કરીએ તો દેશના તમામ લોકો આમાં છે તે વ્યથિત થઈ ગયા હતા અને જે પ્રકારની ઘટના હતી, જે પ્રકારના દ્રશ્યો હતા તે જોઈને ચોક્કસથી એક તમામ વિચલિત કરી દેનારા એ દ્રશ્યો હતા કે કેવા એ દ્રશ્યો છે. અને ત્યારબાદ સવારે વાત કરીએ તો 10 વાગ્યા કે 11 વાગ્યા આસપાસ જે નીકળ્યા હશે ત્યાંથી પરિવાર સાથે પણ વાતચીત કર્યા પછી પણ નીકળ્યા હશે, તેમના જે ફ્રેન્ડ્સ હશે તેમની સાથે વાતચીત કરી છે. અને ત્યારબાદ જ્યારે હેલિકોપ્ટર ત્યાંથી ગયું જે કાર્યક્રમમાં ત્યાં જવાના હતા અને ત્યારબાદ આ પ્રકારના સમાચાર અચાનક આવે છે અને જે પરિવાર પરની જે સ્થિતિ આપણે જોઈએ તો કેવી દુઃખદ જે સ્થિતિ હશે, હાલની સ્થિતિ પરિવારની હશે તે આપણે કલ્પના પણ ન કરી શકીએ તે પ્રકારની સ્થિતિ આપણે જોઈ શકીએ છીએ. તો ખૂબ જ દુઃખદ સમાચાર આ જે સાંજે જે જોયા છે આખા દેશ માટે, આપણા દેશ માટે આ એક દુઃખદ સમાચાર હતા કે આપણા જે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ કે જે પહેલાં ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ હતા કે તે હવે આપણી વચ્ચે નથી રહ્યા અને તેમને અલવિદા કહેવાનો સમય છે કે આપણે અત્યારે આ રીતે તેમની ચર્ચા આપણને કરવી પડે છે. સીડીએસના વડા લેફ્ટનન્ટ તરીકે કરિયરની તેમણે શરૂઆત કરી હતી. સીડીએસના પદ સુધી તેઓ પહોંચ્યા હતા, ત્યાં સુધીની તેમની જર્ની રહી હતી. ખૂબ જ 42-43 વર્ષનું આ તેમનું જર્ની રહી હતી. લેફ્ટ લોજિસ્ટિક સ્ટાફ ઓફિસર, કર્નલ, મિલિટરી સેક્રેટરી, ડેપ્યુટી મિલિટરી સેક્રેટરી, જુનિયર કમાન્ડ વિંગમાં પણ તેઓ રહ્યા હતા. અને ત્યારબાદ સીડીએસ તરીકે પીઓકેની સર્જિકલ સ્ટ્રાઇક અને ઉરી હુમલા વખતે વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ પણ તેઓ રહ્યા હતા. ત્રણેય પાંખો સાથે તાલમેલ રાખીને તેમણે આ ભૂમિકા છે તે ખૂબ જ ઉમદા રીતે તેમણે નિભાવી હતી. સુરક્ષાના મામલા પર અનેક લેખો પણ તેમણે લખ્યા છે. સીડીએસની વાત કરીએ તો તેમણે અનેક લેખો લખ્યા છે કે જેમાં સુરક્ષાને પોઈન્ટ આઉટ કર્યું છે. લેફ્ટનન્ટ તરીકે તેમણે કરિયરની શરૂઆત કરી હતી. તો સર્જિકલ સ્ટ્રાઇકની વાત કરીએ તો ખૂબ જ તેમાં રણનીતિકાર તેઓ રહ્યા હતા. આ સિવાય વાત કરીએ ઓપરેશન ઓલરાઉન્ડર તેમણે કર્યું હતું. સ્વોર્ડ ઓફ ઓનરથી પણ તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનમાં આતંકી શિબિર છે તે પણ ધ્વસ્ત કરવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. કારગિલ યુદ્ધમાં એક મહત્વની ભૂમિકા તેમની હતી. 27માં આપણે વાત કરીએ તો સેનાધ્યક્ષ, આ સિવાય 370 જ્યાં કાશ્મીરમાં નાબૂદ કરવામાં આવ્યું ત્યારબાદ છે તેમણે વધારે સૂઝબૂઝ પણ દેખાડી હતી. એટલે ખૂબ જ ઉમદા કાર્ય તેમના દ્વારા છે તે કરવામાં આવ્યા હતા અને સીડીએસ તરીકે તેમની જે કામગીરી રહી છે તે ખૂબ જ ઉમદા છે કહી શકાય કે જે પ્રકારે આપણા હમણાં ગેસ્ટ જોડાયા હતા પ્રોફેસર વિવેક સિંહ, તેમણે પણ જણાવ્યું કે મહિલાઓ માટે જે તેમણે કામ કર્યા છે જે સેનાઓ માટે તે ખૂબ જ ઉમદા છે તેવું પણ માનવામાં આવે છે. તો બિપિન રાવતની અત્યારે વાત કરી રહ્યા છીએ. ખૂબ જ દુઃખદ સમાચાર આજે સાંજે સામે આવ્યા કે જે પ્રકારે તેમના શહીદ થયાના સમાચાર સામે આવ્યા અને ત્યારબાદ પૂરા દેશની વાત કરીએ તો ખૂબ જ દેશ આજે દુઃખી છે અને અંતિમ સેલ્યુટ છે તે પણ આજે કરવું પડી રહ્યું છે. સીડીએસ જનરલ બિપિન રાવત અને સાથે જ તેમની પત્ની પણ ત્યાં જ જે એમની સાથે જ મોજૂદ હતી, એક કાર્યક્રમમાં જઈ રહ્યા હતા અને ત્યારે જ તેમનું આમાં નિધન થયું અને તે સમાચાર સામે આવ્યા. તો તમિલનાડુમાં કુન્નૂરમાં તેઓ હતા અને જ્યારે આ હેલિકોપ્ટર છે કે ક્રેશ થયું તેવા સમાચાર સામે આવ્યા. આ સિવાય વાત કરીએ તો 12:20 તેમનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. એમના પત્ની મધુલિકા રાવત અને એમના સાથે જે 14 લોકો હતા તે આમાં શહીદ થયા. અને સાથે જ વાત કરીએ જો વિંગ આપણે વાત કરીએ સેનાના આપણે પ્રમુખની વાત કરીએ, ગ્રુપ પ્રમુખની, તે વરુણ સિંહ અત્યારે તેમની સારવાર ચાલી રહી છે અને જે પૂરો દેશ છે તે પણ પ્રાર્થના કરી રહ્યો છે કે તે તેમની સારવાર થઈ જાય અને જલ્દીથી સાજા થઈ જાય. તો જે પ્રકારે આપણે વાત કરી રહ્યા છીએ તમિલનાડુના કુન્નૂરમાં આ સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું અને આ દુર્ઘટનામાં ભારતીય સેનાની ત્રણેય પાંખોના મુખ્ય એવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સીડીએસ બિપિન રાવતે શહીદી વહોરી.
અને આ સાથે તેમની સાથે તેમના પત્ની પણ આ હેલિકોપ્ટરમાં સવાર હતા, જેમનું પણ આ દુર્ઘટનામાં મોત થયું. તો જોઈએ એક અહેવાલ કે જેમાં CDSના વડા બિપિન રાવત પર એક જીવન અમે આપને બતાવીશું. સેના પ્રમુખ જનરલ બિપિન રાવત દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે CDS તરીકે નિમણૂક પામ્યા હતા. ડિસેમ્બર 2019માં તેઓ નિવૃત્ત થઈ રહ્યા હતા. તે સમયે જ તેમને એક નવી પોસ્ટ ઊભી કરીને ભારતીય સેનાના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે CDS તરીકેની પદવી આપવામાં આવી હતી. 31મી ડિસેમ્બર 2019 તેઓ આર્મી ચીફના પદ પરથી રિટાયર થતાની સાથે જ તેમને CDSની નવી પદવી સોંપવામાં આવી હતી. જનરલ રાવત CDS તરીકે 4 સ્ટાર જનરલ હતા. CDSના વડા જનરલ બિપિન રાવત દેશના પહેલા CDS હતા. 2019માં તેમને આ પદવી આપવામાં આવી. 31 ડિસેમ્બર 2019 આર્મી ચીફના પદ પરથી રિટાયર થતા તેમને આ પદવી સોંપાઈ. CDS એક 4 સ્ટાર જનરલ તરીકેનો હોદ્દો છે. જનરલ બિપિન રાવત દેશના એવા આર્મી ચીફ રહ્યા કે તેમણે પહેલા વર્ષ 2015 અને પછી કેન્દ્રીય કેબિનેટ તરફથી 24 ડિસેમ્બરે થયેલ બેઠકમાં દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિયુક્તિને મંજૂરી આપી હતી. CDS એક 4 સ્ટાર જનરલ તરીકેનો હોદ્દો છે. આ હોદ્દો રક્ષા મંત્રાલયમાં મિલિટરી મામલા સાથે જોડાયેલ વિભાગના મુખ્યને અપાય છે. તે સમયે ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફના મુખ્ય રહી ચૂકેલ લેફ્ટનન્ટ જનરલ સતીશ દુઆએ CDSની નિયુક્તિને દેશની સેના માટે ક્યારેય ના ભૂલી શકાય તેવી પળ ગણાવી હતી. જનરલ રાવતના પિતા પણ આર્મી ઓફિસર હતા અને લેફ્ટનન્ટ જનરલ તરીકે રિટાયર થયા. હિમાચલ પ્રદેશના શિમલા સ્થિત સેન્ટ એડવર્ડ સ્કૂલ અને દહેરાદૂનના કેમ્બેરિયન હોલ સ્કૂલમાં તેમણે અભ્યાસ કર્યો. જે બાદ તેમણે પુણેના ખડકવાસલામાં નેશનલ ડિફેન્સ એકેડમી અને પછી વર્ષ 1978માં તેઓ ઇન્ડિયન મિલિટરી એકેડમીથી પાસ આઉટ થયા અને અહીં પર તેમને સ્વોર્ડ ઓફ ઓનર જેવું સન્માન પણ મળ્યું. પિતાની યુનિટમાં જ પહેલું પોસ્ટિંગ ડિસેમ્બર 1978માં બિપિન રાવત એ જ ગોરખા રાઇફલ્સમાં લેફ્ટનન્ટ તરીકે અપોઇન્ટ થયા, જે એક સમયે તેમના પિતાની યુનિટ હતી. શિમલા સ્થિત સેન્ટ એડવર્ડ સ્કૂલ અને દહેરાદૂનના કેમ્બેરિયન હોલ સ્કૂલમાં તેમણે અભ્યાસ કર્યો. 1978માં તેઓ ઇન્ડિયન મિલિટરી એકેડમીથી પાસ આઉટ થયા. 1978માં ગોરખા રાઇફલ્સમાં લેફ્ટનન્ટ તરીકે પહેલું પોસ્ટિંગ લીધું. લેફ્ટનન્ટ તરીકે બિપિન રાવતે પોતાની કરિયરની શરૂઆત કરી અને આ સફરમાં તેઓ આર્મી ચીફ અને ત્યારબાદ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે CDS સુધીના પદ સુધી પહોંચ્યા હતા. મિલિટરી ઓપરેશન્સ ડાયરેક્ટોરેટમાં તેઓ જનરલ સ્ટાફ ઓફિસર ગ્રેડ 2માં રહ્યા અને લોજિસ્ટિક સ્ટાફ ઓફિસર, કર્નલ મિલિટરી સેક્રેટરી, ડેપ્યુટી મિલિટરી સેક્રેટરી, જુનિયર કમાન્ડ વિંગમાં સિનિયર ઇન્સ્ટ્રક્ટર જેવા કેટલાય પદો પર તેઓ સેનામાં રહ્યા. જનરલ રાવત સદર્ન આર્મી કમાન્ડના પણ મુખ્ય રહી ચૂક્યા છે. લેફ્ટનન્ટ તરીકે કરિયરની શરૂઆત કરી. CDSના પદ સુધી તેઓ પહોંચ્યા. લોજિસ્ટિક સ્ટાફ ઓફિસર, કર્નલ, મિલિટરી સેક્રેટરી, ડેપ્યુટી મિલિટરી સેક્રેટરી, જુનિયર કમાન્ડ વિંગમાં સિનિયર ઇન્સ્ટ્રક્ટર જેવા કેટલાય પદો પર રહ્યા. જૂન 2015માં કરાયેલ સર્જિકલ સ્ટ્રાઇકમાં બિપિન રાવતનો મહત્વનો રોલ હતો. લેફ્ટનન્ટ જનરલ બિપિન રાવતને ઉચ્ચ શિખર લડાઈમાં મહારત હાંસલ કરેલી અને આતંકવાદ તથા ઉગ્રવાદી ગતિવિધિઓથી નિપટવા માટે તેમણે કેટલાય ઓપરેશન ચલાવેલા છે. વર્ષ 2015માં મણિપુરના ચંદેલમાં NSCC-N-K સંગઠનના નાગા આતંકીઓએ ઘાત લગાવી ઇન્ડિયન આર્મીના કાફલા પર હુમલો બોલાવ્યો હતો અને આ હુમલામાં 18 સૈનિકો શહીદ થયા હતા. જે બાદ ઇન્ડિયન આર્મીએ સીમા પાર મ્યાનમારમાં સર્જિકલ સ્ટ્રાઇકને અંજામ આપી આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ સર્જિકલ સ્ટ્રાઇક પર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભલ સિવાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નજર પણ ટકી હતી. આ સર્જિકલ સ્ટ્રાઇકની જવાબદારી તે સમયે નાગાલેન્ડ દિમાપુર સ્થિત 3 કોર્પ્સ કમાન્ડર રહેલ લેફ્ટનન્ટ જનરલ બિપિન રાવત પર હતી.
પીઓકેની સર્જિકલ સ્ટ્રાઇક અને રાવત વર્ષ 2016માં જ્યારે 18 સપ્ટેમ્બરે ઉરી હુમલો થયો ત્યારે બિપિન રાવત વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ હતા. તેમને ચીફ ઓફ ડિફેન્સનું પદ સોંપવામાં આવ્યું. તેના માત્ર 3 અઠવાડિયા જ થયા હતા, જે બાદ પીઓકેમાં એક સર્જિકલ સ્ટ્રાઇક થઈ અને આ વખતે બિપિન રાવત ફરીથી સર્જિકલ સ્ટ્રાઇકને અંજામ આપનાર ટીમના મહત્વના ભાગ બની ગયા હતા. પીઓકેની સર્જિકલ સ્ટ્રાઇકમાં ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સના વાઇસ ચીફને રિપોર્ટ કરવાનો મહત્વનો રોલ હોય છે અને જ્યારે સર્જિકલ સ્ટ્રાઇક થઈ ત્યારે રાવત જ સાઉથ બ્લોકના નર્વ સેન્ટર હતા. તેઓએ ફરી એકવાર એનએસએની સાથે વધુ એક સર્જિકલ સ્ટ્રાઇકને અંજામ આપ્યો હતો. પીઓકેની સર્જિકલ સ્ટ્રાઇક અને ઉરી હુમલા વખતે વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ રહ્યા. ત્રણેય પાંખ સાથે તાલમેલ રાખી નિભાવી પોતાની ભૂમિકા. સુરક્ષા મામલા પર અનેક લેખો પણ લખ્યા. ત્રીજા ગોરખા આર્મી ચીફ જનરલ અને ત્યારબાદ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે સેવા આપતા બિપિન રાવત સેનાની ત્રણેય પાંખ સાથે જોડાયેલીને તાલમેલ જાળવીને દેશના સંરક્ષણ વિભાગમાં સૌથી મહત્વની ભૂમિકા નિભાવતા હતા. તેમના પત્ની મધુરિકા દિલ્હી યુનિવર્સિટીથી મનોવિજ્ઞાનમાં ગ્રેજ્યુએટ કરેલી હતી અને જેમણે સોશિયલ વર્કર તરીકે કેન્સરના દર્દીઓ માટે કામ પણ કર્યું હતું. ફિલ્ડ માર્શલ સેમ મોન્કેસ્ટ્રો અને જનરલ દલબીરસિંહ સહાક બાદ લેફ્ટનન્ટ જનરલ બિપિન રાવત ત્રીજા એવા સેના પ્રમુખ હતા જેઓ ગોરખા રેજિમેન્ટમાંથી આવતા હતા. જનરલ બિપિન રાવત સુરક્ષા મામલાઓ અંગે સમાજને જાગૃત કરવા માટે કટાર લેખન કરતા હતા અને તેમના લેખ વિવિધ સામાયિકોમાં પણ પ્રકાશિત કરવામાં આવતા હતા. બ્યુરો રિપોર્ટ, બુલેટિન ઇન્ડિયા. તો અલવિદા બિપિન રાવત કે જે આજે સાંજે આ દુઃખદ સમાચાર આવ્યા અને પૂરો દેશ તેમના પરિવાર સાથે આ દુઃખની ઘડીમાં સામેલ છે. તો અત્યારના આ અમારા બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.